મનસુખભાઈ વસાવાનો પ્રિય કલર કયો? મારો પ્રિય કલર કેસરીયો કલર છે. વર્ષોથી માનું છું કેસરીયો કલર છે. આમ તો 9 પ્રકારના કલર છે. કુદરતે પણ એનો 9 કલરનું નિર્માણ કર્યું છે, પણ સૌથી બધા પર કેસરીયો કલર જ હાવી થાય. પીળા કલર હોય, લીલો કલર, બધા જ કલર અમને માન્ય છે, પરંતુ બધા પર કેસરીયો કલર દેશ અને રાજ્ય અને નગરોની અંદર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કેસરીયો કલર જ પ્રભાવી રહ્યો છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે હોળીની ઉજવણી કરી રહ્યા છે. તમે તસવીરમાં જોઈ રહ્યા છો, રાજપીપળા શહેરમાં સાંસદ મનસુખ વસાવા હોળી ઉજવી રહ્યા છે. ત્યારે હોળી પર્વની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં અહીંયા ભાજપના કાર્યકરો આવ્યા છે ને તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે સાંસદ મનસુખભાઈ વસાવાને રંગોથી કાર્યકરો રંગી રહ્યા છે. ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવા રાજપીપળા તેમના નિવાસસ્થાને પરિવાર સાથે પણ હોળી ઉજવી અને સાથે સાથે તમે કાર્યકરો પણ તેમને રંગ લગાવી રહ્યા છે. ત્યારે મનસુખભાઈને જ પૂછીશું, મનસુખભાઈ હોળીની ઉજવણી થઈ રહી છે, શું કહેશો? સૌથી સંદેશો પહેલો શું? જો આ હોળી પર્વ એ ખૂબ ધામધૂમથી હિન્દુ સમાજની અંદર, હિન્દુથી માંડીને બધા જ લોકો આમાં સામેલ થાય છે. ઘણી જગ્યાએ એવું જોયું છે કે બાકીના સંપ્રદાયના ધર્મના લોકો પણ હિન્દુઓ સાથે મળીને હોળી પર્વ ઉજવે, એવા અમે પ્રત્યક્ષ દાખલા જોયા છે. અને વર્ષોથી આ હિન્દુ સંસ્કૃતિની અંદર, ભારતીય સંસ્કૃતિની અંદર હોળી પર્વ અને દિવાળી પર્વનું ખૂબ મહત્વ હોય છે. દિવાળી પણ ખૂબ ધામધૂમથી 4-5 દિવસ સુધી લોકો મનાવે છે રંગોળી પૂરીને. એ જ રીતના આ હોળી પર્વ ખૂબ ધામધૂમથી, ઉત્સાહથી લોકો ઉજવી રહ્યા છે. હોળી પ્રગટાયા પછી બીજા દિવસે ધૂળેટીનો પર્વ હોય છે. ધૂળેટીના પર્વમાં જે અલગ અલગ પ્રકારના ધૂળેટી ઉજવાઈ રહી છે. લોકો કુદરતી રંગ, ખરેખર વાસ્તવિક જે કેસોડાનો રંગ છે એનો વર્ષોથી પહેલા ઉપયોગ કરતા હતા. આ વખતે પણ કેસોડાનો રંગ પ્રભાવી રહ્યો છે. અને ગામડામાં પણ અલગ રીતના થોડી હોળી ઉજવાય છે. ગામડામાં હોળી પ્રગટાવ્યા પછી જે ગામની અંદર જે બુડિયા બને છે, જે ઘેરિયા બને છે, એ હોળી પ્રગટાવ્યા પછી અંદર અગ્નિની અંદર કૂદે છે. અગ્નિની અંદર કૂદે છે. કેટલા લોકોને નવાઈ લાગે છે, પણ એનું એક કારણ એ છે કે હોળીના 15 દિવસ પહેલાં આ લોકો એક વ્રતનું પાલન કરે છે, નિયમોનું પાલન કરે છે. ઘરમાં પણ જતા નથી, જાતે જ જમવાનું બનાવીને એ ખાય છે. અને સ્ત્રીને પણ એ સ્પર્શ નથી કરતા. એ પ્રકારનું અલગ અલગ પ્રકારનું એનું મહિમા જે છે, એના જો કંઈક કોકનું કોઈ બાધા હોય છે, કોકનું વ્રત હોય છે. અને એ રીતના આ ઘેરિયા બનતા હોય છે, બાવા બનતા હોય છે, બુડિયા બનતા હોય છે. અને હોળી પ્રગટાયા પછી એવા યજ્ઞની અંદર કૂદે છે. આ એક જોવા જેવું, ખરેખર જોવા જેવું હોય છે. અમે ઘણા વર્ષોથી આ પ્રત્યક્ષ જોતા આવ્યા છે. તો આજે હોળી પર્વ અમે રાજપીપળા શહેરની અંદર ગામડાના લોકો પણ જોડાયા છે, શહેરના લોકો પણ જોડાયા છે. અને બહુ ખૂબ ઉત્સાહ, ઉમંગથી અમે જોડાઈ રહ્યા છે. અને ખાસ કરીને આની અંદર અમે કેસરિયા રંગને વધારે પ્રાધાન્ય આપ્યું છે. ગામડામાં પણ તમે જોજો, ગામડાની આસપાસ જે કેસુડો જે હોય છે, કેસુડો પણ એટલો સુંદર રીતના ખીલ્યો છે કે જેમ ગુજરાતમાં ને સમગ્ર દેશની અંદર કે શહેરોની અંદર ને ગામડાઓની અંદર જે કેસરીયો રંગ ખીલ્યો છે. અને હજુ આના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હજુ આના કરતાં પૂરેપૂરો ખીલવાનો છે. એ જોતા કેસરિયા રંગ બધા જ રંગો પર એ હાવી થઈ રહ્યો છે. અને બાકીના અન્ય રંગો પણ અમે ઉપયોગ કરીએ છીએ. જેની જે જરૂર હોય એ પ્રકારે એકબીજા સાથે મળી અને આ હોળી પર્વ, ધૂળેટી પર્વ અમે ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે. ખાસ કરીને હોળી રંગોનો પર્વ છે. મનસુખભાઈ વસાવાનો પ્રિય કલર કયો? મારો પ્રિય કલર કેસરીયો કલર છે. વર્ષોથી માનું છું કેસરીયો કલર છે. અને અમે ગામડામાં રહેતા હતા ત્યારે પણ કેસુડાના ફૂલમાંથી કલર બનાવતા અને પિચકારીથી એને લોકોને અમે રંગતા હતા. એટલે કેસુડાનો જે કેસરીયો જે કલર છે, ખરેખર કુદરતને પણ પસંદ છે. આપ તમે ગામડામાં તમે જોજો, જે કેસુડાના જે વૃક્ષો હોય છે કેવા ખીલ્યા છે. કુદરતને પણ કેસરી રંગ પસંદ છે. તો મનુષ્ય તરીકે મને પણ બહુ એક કેસરીયો કલર ખૂબ પસંદ છે. આદિવાસી વિસ્તારમાં કેટલાય સમયથી થોડો પીળો કલર બી છવાયેલો જોવા મળી રહ્યો છે. પીળા કલરને લઈને શું કહેશો? ખાસ આમ તો 9 પ્રકારના કલર છે. કુદરતે પણ એનો 9 કલરનું નિર્માણ કર્યું છે.
પણ સૌથી બધા પર કેસરીયો કલર જ હાવી થાય. પીળા કલર હોય, લીલો કલર, બધા જ કલર અમને માન્ય છે, પરંતુ બધા પર કેસરીયો કલર દેશ અને રાજ્ય અને નગરોની અંદર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કેસરીયો કલર જ પ્રભાવી રહ્યો છે. મનસુખભાઈનો આજે સંદેશો શું પાર્ટીના માણસોને અને જે વિરોધીઓ છે એમને શું સંદેશો હોળી પર્વે? જો હોળી પર્વ એક એવો તહેવાર જે છે એ કુટુંબ પરિવારના બધા જ લોકો, ગામના લોકો, શહેરના લોકો, મહોલ્લાના લોકો બધી જ જાતના ભેદભાવ ભૂલી અને હોળી પર્વ ઉજવે છે. બીજા દિવસે ધૂળેટીને પણ એ રીતના ખૂબ ધામધૂમથી ઉજવે છે. રંગો નો ઉપયોગ કરીને એકબીજાને પ્રેમ ભાવથી, આત્મીય ભાવથી રંગો લગાડે છે. કોઈ જ જાતનો દેશભાવ ભૂલીને એ ધૂળેટી ઉજવે છે. આ જ રીતના આપણે સમાજ સેવા કાર્ય કરવા માટે બાકીની જૂની બધી બાબતો, દ્વેષભાવને સાઈડ પર મૂકી કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષાને દૂર કરી અને આત્મીય ભાવથી એકબીજા સાથે મળી અને પોતાનું જીવન એક ધન્ય બનાવીએ. આવા તહેવારોનો જે મહત્વ જ આ છે કે પોતાના મનુષ્યના જીવનને ધન્ય બનાવવું અને પોતાના ભવિષ્યનું જીવન એક સારું બને, સારું માણસ જીવન જીવે. મનુષ્ય, પશુઓ કે એની સાથે આવા ઉત્સવ હોતા જ નથી. એક મનુષ્ય, આ બધા મનુષ્ય સાથે જ, માનવ સૃષ્ટિ સાથે જ આ બધા તહેવારો જોડાયેલા છે. તહેવારોનું મુખ્ય ઉદ્દેશ જ છે કે મનુષ્ય એક આધ્યાત્મિક જીવે, એક સારું જીવન જીવે, મનુષ્ય તરીકેનું જીવન જીવે, એક ઉચ્ચ કોટીનું જીવન જીવે અને પોતાની તમામ પ્રકારની જે મનની જે ઈચ્છા હોય એ પૂર્ણ કરવા માટે એટલે સાત્વિક વિચારોથી માણસ જીવન જીવે એ પ્રકારનું આપણે જોતા આવ્યા છે. હોળી, મારા બધા જ કાર્યકર્તાઓને મેં આજે અપીલ કરું છું કે આપણે હોળી પર્વ, ધૂળેટી પર્વ એક આત્મીય ભાવ સાથે જોડાયેલો આ પર્વ છે, તહેવાર છે. તો કોઈ પણ જાતના દેશભાવ રાખ્યા વગર એક સાચા અર્થમાં આપણી જે જવાબદારી છે, પ્રજાનું કામ કરવાનું, વોર્ડનું કામ કરવાનું, નગરનું કામ કરવાનું, તાલુકાનો, જિલ્લાનો જે વિકાસ કરવાનો છે એ ઉદ્દેશ્ય સાથે એકબીજાને સાથે મળી અને એકબીજાનો મિત્રતા કેળવી અને બધાનો સહકાર લઈને આ તહેવારને ઉજવે અને આવનારા દિવસોમાં આપણે આપણી જે જવાબદારી છે, જવાબદારીને પૂરેપૂરી રીતના આપણે નિભાવીએ. છેલ્લો સવાલ મનસુખભાઈ, કે છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ રંગો પણ ભાજપમાં મળી રહ્યા છે. કેસરી રંગ ભાજપનો છે, પરંતુ અન્ય લોકો પણ જોડાઈ રહ્યા છે. એ બાબતે શું કહેશો? જો આજે કુદરતના પણ 9 રંગ છે, એટલે મનુષ્ય પણ સહજ રીતના નવે 9 રંગનો ઉપયોગ કરે છે. પણ નવે 9 રંગમાં સૌથી વધારે પ્રભાવી જો હોય તો કેસરી રંગ છે. આજે કુદરતની સૃષ્ટિમાં પણ તમે જોજો બધી જ પ્રકારના આપણે રંગ, લીલાથી માંડીને સફેદથી માંડીને બધા જ રંગ, પણ જ્યારે કેસુડો ખીલે છે કેસરિયા રંગથી તો કેટલું બધું બાકીના બધા જ લોકોને એના પ્રભાવમાં લઈ લેતો હોય છે. કેસુડો કેસરિયા રંગથી બાકીના બધા જ રંગોને એના પ્રભાવમાં રહેતો વૃક્ષ છે. વૃક્ષનો લીલો કલર છે, પણ એના પર જે કેસુડાનો જે ફૂલ ખીલે છે, કેસરી રંગ હોય છે, એ શું છે, એ વૃક્ષને પણ પ્રભાવિત કરી લે છે અને આસપાસને પણ પ્રભાવિત કરે છે અને સાચા અર્થમાં એક આકર્ષણનો રંગ છે. તો કેસરી કુદરતી રીતે છે ને માનવ પણ એ કેસરિયા રંગને સાચા અર્થમાં દિલથી એને અપનાવી રહ્યો છે. આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમને આપણી સાથે ખાસ વાતચીત કરી છે. સાંસદ મનસુખભાઈ વસાવા તેમના નિવાસસ્થાન રાજપીપળા ખાતે હોળી પર્વની ઉજવણી કરી છે અને તેમનું કહેવું છે કે જે કેસરી રંગ જે છે, કેસરી રંગ એ તમામ રંગોમાં તેમને સૌથી વધારે પસંદ છે અને એમ પણ એમને કહ્યું કે અન્ય જે રંગો છે, એટલે કે જે અન્ય રાજકીય પાર્ટીના છે, ધીરે ધીરે કેસરી રંગમાં સમાવેશ થઈ રહ્યા છે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી પણ આવનાર છે, જેમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરી રંગ જ ખીલશે, તેમ સાંસદ મનસુખભાઈ વસાવાનું કહેવું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.